બાળમિત્રો, આજની આપણી વાર્તાનું નામ છે ભલાભાઈ ભૂલકણા. ભલાભાઈ સાવ ભૂલકણા, કંઈ યાદ ન રહે. નીકળ્યા હોય લાઇબ્રેરી જવા અને પહોંચી જાય દવાખાને. એકવાર સાયકલ લઈને કમલ પેઇન્ટરની દુકાને ગયા. કહે, સાયકલ પર નામ લખવાનું છે, શું લેશો? કમલ બોલ્યો, 12 રૂપિયા. છેવટે ભલાભાઈએ રકઝક કરીને 10 રૂપિયામાં નક્કી કર્યું. કમલ સાયકલ પર નામ લખવા તૈયાર થયો. બોલો, શું નામ? અને ભલાભાઈ ચૂપ. માથું ખજવાળવા લાગ્યા. ઘણી મથામણ કરી, પણ પોતાનું નામ યાદ આવે નહીં. કમલને નવાઈ લાગી. કહે, તમારું નામ બોલો, હમણાં જ લખી દઉં. ભારે થઈ. ભલાભાઈ મૂંઝાઈ ગયા. હવે શું કરવું? ઘરે જઈને પૂછ્યા એમ વિચારી હમણાં આવું છું કહીને તેઓ ઘરે ગયા. ફળિયામાં ટપાલી ઊભો હતો. ભલાભાઈ, નાનાભાઈ, ચોવટિયા એમ બોલીને એને ટપાલ આપી. ભલાભાઈ એ પત્ર લઈને કમલ પાસે આવ્યા ને નામ લખાવ્યું. કમલ ખડખડાટ હસી પડ્યો. ભલાભાઈને ભારે શરમ આવી. ભૂલકડાપણું દૂર કરવા, યાદશક્તિ વધારવા કંઈ કરવું જોઈએ એમ તેઓ વિચારવા લાગ્યા. એક દિવસ ભલાભાઈને એમના મિત્ર મનાભાઈએ ખબર આપ્યા કે શહેરમાં એક સભા થવાની છે. તેમાં કોઈ મોટા પંડિત ભૂલકણા ન બનવા વિશે ભાષણ આપવાના છે. ભલાભાઈ એ સભામાં જવા સાયકલ લઈને તૈયાર થયા. તેમના વહુ જમનાબાઈને કહ્યું, ભલે જઈ આવો, ભાષણ બરાબર સાંભળજો. તમારું ભૂલકણાપણું દૂર થાય, યાદશક્તિ વધે એ સારી વાત છે. ભલાભાઈ જે જગ્યાએ સભા હતી ત્યાં પહોંચ્યા. વાહનો ઊભા રાખવાની જગ્યાએ તાળું મારીને સાયકલ ઊભી રાખી. જૂતા કાઢવાની જગ્યાએ ચંપલ કાઢ્યા ને સભામાં બેઠા. ભાષણ શરૂ થઈ ગયું. યાદશક્તિ વધારવા અને ભૂલકણાપણું દૂર કરવા અંગેનું સરસ ભાષણ હતું. ભલાભાઈને સાંભળવાની મજા આવી. પણ ધીમે ધીમે બગાસા આવવા માંડ્યા ને આંખ ઘેરાવા લાગી. ઝોકા પર ઝોકા આવે. માથું ધડી પડ્યું ને નજીકમાં બેઠેલા કોઈ માણસ સાથે ભટકાઈ ગયું. પેલો માણસ ખીજાઈને તાડુક્યો, એ ભાઈ, ઊંઘવું હોય તો ઊભા થાવ ને ઘેર જાઓ. એ વિચારવા લાગ્યા, આ તો ખરું કહેવાય. ઘરે રાત્રે ઊંઘ ના આવે અને અહીં સભામાં બગાસા પર બગાસા આવે. હવે ઊભા થઈને ઘેર જવું પડશે. ભલાભાઈ ઊભા થયા. સાયકલ લઈને ઘેર જવા નીકળ્યા, પણ પહોંચી ગયા મંદિરે. ભલાભાઈને થયું, ભારે કરી. દિવસે દિવસે ભૂલકણાપણું વકરતું જાય છે. મંદિરમાં ભગવાનના દર્શન કરીને નીકળી તો ગયા, પરંતુ પોતાના બહેનના ઘેર પહોંચ્યા. બહેન કહે, આવો આવો. ત્યારે ભલાભાઈને યાદ આવ્યું પોતે પાછા ભૂલી ગયા છે. બહેનને ઘેર થોડીવાર બેઠા, ચા પીધી, પછી નીકળી ગયા. સાયકલ ચલાવતા જાય ને મનમાં બોલતા જાય, મારે મારા ઘેર જવું છે, બીજે ક્યાંય નહીં. મનોમને રટન કરતા રહ્યા અને તેઓ ઘેર પહોંચ્યા. ખુશ થઈ ગયા કે બરાબર ઘર યાદ રહી ગયું. જો કે થોડી ભૂલ થઈ હતી. જમનાબહેન કહે, કેમ વહેલા આવી ગયા? સભામાં મજા ન આવી? ભલાભાઈ, મજા તો આવી એમ બોલતા અટકી ગયા ને જમનાબેન ખડખડાટ હસી પડ્યા. ભલાભાઈએ નવાઈ પામીને પૂછ્યું, કેમ આટલું બધું હસે છે? જમનાબહેન કહે, તમારા પગ સામે જોઈને. ભલાભાઈએ નીચી નજર કરી પોતાના પગ સામે જોયું તો એક પગમાં ચંપલ હતું, બીજા પગમાં બૂટ. આ લે, ભારે કરી. સભામાંથી ઉઠ્યા ત્યારે ભલાભાઈથી એક પગમાં પોતાનું ચંપલ અને બીજા પગમાં કોઈનો બૂટ પહેરાઈ ગયો હતો. કેવી મોટી ભૂલ થઈ. સભામાં ભાષણ પૂરેપૂરું સાંભળ્યું હોત તો પોતે આવી ભૂલ ન કરત. તેઓ મનોમન બોલ્યા, હું ચાલાક ભલાભાઈ નથી, હું ભૂલકણો ભલાભાઈ છું. આવા ભૂલકણા ભલાભાઈઓ તમને તમારી આજુબાજુ ઘણા દેખાશે, પણ તમે એવા થાશો નહીં. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.